નમસ્કાર મિત્રો, આજે આપણે એવી પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છીએ જેને દિલથી સાંભળવાથી જીવનની ગરીબી, તકલીફો અને દુઃખો ધીમે ધીમે દૂર થવા લાગે છે. આ કથા છે માતા લક્ષ્મીની. માતા લક્ષ્મી માત્ર ધનની દેવી નથી, પણ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદભાગ્ય આપનારી દેવી છે. જો તમે આ કથા સંપૂર્ણ શ્રદ્ધાથી સાંભળશો તો તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર જરૂર આવશે. ગરીબીનું સાચું કારણ શું છે? ઘણા લોકો માને છે કે ગરીબી ફક્ત પૈસાની કમી છે, પરંતુ સત્ય એ છે કે ગરીબી માત્ર ધનની કમી નથી. ગરીબી મનની સ્થિતિ પણ હોઈ શકે છે. જ્યારે ઘરમાં નકારાત્મકતા હોય, જ્યારે ઝઘડા વધારે હોય, જ્યારે આળસ અને બેદરકારી હોય, ત્યારે માતા લક્ષ્મી ત્યાં નિવાસ નથી કરતી. પવિત્ર કથા શરૂ. એક સમયની વાત છે. એક નાનું ગામ હતું. તે ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી. તેના પતિ બીમાર રહેતા. ઘરમાં પૈસા નહોતા. ખાવા માટે પણ પૂરતું નહોતું. પરંતુ તે સ્ત્રી ખૂબ જ ભક્તિભાવ રાખતી હતી. દરરોજ વહેલા ઉઠતી, ઘર સાફ કરતી અને માતા લક્ષ્મીનું સ્મરણ કરતી. સંકલ્પ નંબર 2, તેની ભક્તિ. તે પાસે પૂજા માટે કંઈ ખાસ નહોતું. નહોતો મોંઘા ફૂલ, નહોતો મીઠાઈ, પણ તે દિલથી પ્રાર્થના કરતી. હે માતા લક્ષ્મી, મારે ધન નથી જોઈતે, મને ફક્ત શાંતિ અને સુખ આપો. તેની આ સાદી પ્રાર્થના ખૂબ શક્તિશાળી હતી. એક દિવસનો ચમત્કાર. એક દિવસ સાંજના સમયે એક વૃદ્ધ સ્ત્રી તેના ઘરે આવી અને કહ્યું, મને થોડું પાણી અને ખાવાનું આપશું? તે ગરીબ સ્ત્રી પાસે કંઈ નહોતું, પણ તેણે જે થોડું હતું તે પ્રેમથી આપી દીધું. એક મહત્વની વાત: માતા લક્ષ્મી ત્યાં જ રહે છે જ્યાં સ્વચ્છતા હોય, જ્યાં પ્રેમ હોય, જ્યાં સન્માન હોય, જ્યાં સકારાત્મકતા હોય. જો તમે આજે ગરીબીમાં છો તો નિરાશ ના થાઓ. સમય બદલાય છે, ભાગ્ય બદલાય છે. ફક્ત વિશ્વાસ રાખો અને સાચા રસ્તે ચાલો. યાદ રાખો, માતા લક્ષ્મી પર વિશ્વાસ રાખો. તમારી મહેનત ચાલુ રાખો. એક દિવસ જરૂર આવશે જ્યારે તમારા જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિ આવશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.